તો સીએસ ને લઈને કેસને લીધે આપણે જે રીતે કે જોઈ રહ્યા છીએ કે હજુ પણ થોડું એક કન્ફ્યુઝન છે, પરંતુ સૂત્રો તરફથી અત્યારે એક અપડેટ પણ આવતી જોઈ રહ્યા છે કે ક્લોઝિંગ ઓક્શન સેશન પર સેબી સતત એક નજર એની પણ બનેલી છે। लक्ष्मण रॉय अपनी साथ जोड़ाई गया है। लक्ष्मण जी, गुड मॉर्निंग। केस को लेकर अभी क्या अपडेट है वो आपसे जानना चाहेंगे सर। देखिए, दरअसल जो मुझे सूत्रों से जानकारी मिली है उसके मुताबिक ये जो कैस है, क्लोजिंग ऑक्शन सेशन है, उस जब से लागू हुआ है तब से लगातार सेबी इसकी मॉनिटरिंग कर रहा है। और सेबी के सूत्रों का कहना है कि फिलहाल इस सीएस के सिस्टम में, मैकेनिज्म में किसी भी तरह के कोई बदलाव की ज़रूरत नहीं है। दरअसल जो इसका सिस्टम है, जो टेक्निक है, जो मैकेनिज्म है, वो बिल्कुल फुल प्रूफ है और काफ़ी बेहतर है। इसमें सिर्फ ज़रूरत एक बात की है, सेबी जो बार बार जिस बात पर जोर देना चाहता है वो ये कि मार्केट पार्टिसिपेंट यहाँ पे काफ़ी ज़्यादा बढ़ाना पड़ेगा इस सेशन के दौरान। अभी मार्केट पार्टिसिपेशन काफ़ी कम है, इस वजह से आपको ये वोलेटिलिटी देखने को मिलती है। हालांकि सेबी लगातार मार्केट पार्टिसिपेशन के जो वॉल्यूम है उस पर नज़र बनाए हुआ है। सेबी इस बात से लेकर थोड़ा सा संतुष्ट है कि पहले दिन के मुकाबले दूसरे दिन मार्केट पार्टिसिपेशन बढ़ा है और आने वाले दिनों में और बढ़ेगा, क्योंकि इंडिकेटिव प्राइस साफ तौर से दिखता है, ट्रांसपेरेंसी यहाँ पे आ जाती है। तो इंडिकेटिव प्राइस देखने का फायदा उठा करके मार्केट पार्टिसिपेंट को इसमें और ज़्यादा हिस्सेदारी लेनी पड़ेगी। और सेबी का जो सूत्र कह रहे हैं उसके मुताबिक कल कुछ मार्केट पार्टिसिपेंट, कुछ ब्रोकर के साथ सेबी चेयरमैन की मुलाकात हुई थी। मुलाकात हालांकि किसी और मुद्दे पर हुई थी, लेकिन बैठक के दौरान इस मुद्दे पे भी चर्चा हुई। वहां भी मार्केट पार्टिसिपेंट ने कहा कि अभी फिलहाल भागीदारी कम है, इस वजह से ये वोलेटिलिटी आपको देखने को मिलती है। वो लोग भी कोशिश कर रहे हैं, यानी ब्रोकर, मार्केट पार्टिसिपेंट भी कोशिश कर रहे हैं कि इसमें और ज़्यादा भागीदारी बढ़ाई जाए। तो थोड़ा सा इंतजार करना होगा और थोड़ा सा इंतजार करने के बाद जो है चीज़ें व्यवस्थित हो पाएंगी, ऐसा सेबी का मानना है। हाँ, लक्ष्मण जी, बहुत शुक्रिया ये डिटेल्स के ऊपर। तो खास કરીને જે રીતે જોઈ રહ્યા છીએ સતત એક સેબીની નજર આના પર બનેલી છે। અને અમિત, એકવાર જાણી લઈએ આપની પાસેથી, કારણ કે કઈ રીતે તમે પણ આને ફેસ કર્યું છે। ડે 2 ગઈકાલે હતો અને હજુ પણ જે કન્ફ્યુઝન આને લઈને, કેસને લઈને બનતું જોઈ રહ્યા છીએ ટ્રેડર્સમાં ખાસ કરીને। અને ઓવરઓલ અમારા જે મેનેજિંગ એડિટર અનુજ સિંઘલ, જે એમની સ્ટ્રેટેજી 2 દિવસથી તેઓ જણાવી રહ્યા છે કે 3:15 વાગે પોઝિશન સ્ક્વેર ઓફ કરવી જોઈએ, ખાસ તેઓ સલાહ આપી રહ્યા છે, કારણ કે પછીના લેવલ્સ જે છે, જે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ આપણને દિગ્ગજ કંપનીઓમાં, કારણ કે ઘણું અફેક્ટ કરે છે માર્કેટને, જ્યારે એક હેવી વેટેજ સ્ટોક્સ આપણને ખાસા રિએક્શન છેલ્લે બતાવતા હોય છે। કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો કે સમજવું જોઈએ સીએસને? બે થી 3 પોઈન્ટ છે એનાથી ચાંદને આપણે જોશું તો સૌથી પહેલી વસ્તુ તો એનાથી ઓપ્શન્સ માટેની જે હિસાબથી આપણે જોવે એનાથી તો જે 3:30 વાગે રેટ એડજસ્ટ થાય છે એના લીધે આપણે જોશું તો 3:15 વાગે આપણે પોઝિશન તો સ્ક્વેર ઓફ કરી નાખીએ જે ઇન્ટ્રાડે પોઝિશન હોય, બરાબર। જે વીકલી અને મંથલી એક્સપાયરી હોય એમાં આપણે જોશું તો જે કોલ રાઇટર્સની પોઝિશન યા પુટ રાઇટર્સની જેની બી પોઝિશન છે, સો રાઇટર્સ લોકોને એનાથી સમજાઈ નથી રહ્યું કે પોઝિશન કેવી રીતે લઈ જાવી, કેમ કે 3:30 જે હિસાબથી રેટ સેટલ થાય છે, ઓલમોસ્ટ આપણે 2 દિવસથી જોઈ રહ્યા છીએ 100-150 પોઈન્ટ્સ ઉપર નીચે સેટલ થતા પણ જોવા મળી રહે છે। સો રાઇટર્સનું એનાથી એક સિચ્યુએશન થોડુંક એવું કન્સર્નિંગ બનતા પણ જોવા મળી રહી છે। એના લીધે આપણે જોશું તો થોડુંક એવું પાર્ટિસિપેશન ઓછું થતા પણ જોવા મળી શકે છે ઓપ્શન્સ દ્વારા, જે હિસાબથી આપણે જોઈએ, કેમ કે જે હિસાબથી આપણે જોશું અગર 100-150 પોઈન્ટ ઉપર નીચે એનાથી 3:30 વાગે એડજસ્ટ થાય છે તો રાઇટર્સની પોઝિશન ઓટોમેટિકલી આપણે જોશું તો નેક્સ્ટ ડે કેરી કરવા માટે થોડુંક એવું કન્સર્નિંગ બની જાય છે અને થોડુંક એવું રિસ્કી બની જાય છે, જેના લીધે આપણે જોશું તો વોલ્યુમ થોડુંક એવું સ્ટાર્ટિંગમાં ઓછું થઈ શકે છે જ્યાં સુધી એનાથી પ્રોપર ક્લિયર પિક્ચર ખબર નથી પડતું કે કેવી રીતે એડજસ્ટ થાય છે। બીજી વસ્તુ એ કે આપણે જોશું તો સ્પોટ લેવલ્સ આપણે જોવે એનાથી તો નિફ્ટી 200 જેટલા બી સ્ટોક્સ છે એ બધા આપણે જોઈ રહ્યા છે 3:15 વાગે બંધ થઈ જાય છે એનું પાર્ટિસિપેશન છે અને એનું ક્લોઝિંગ થઈ જાય છે, બટ ત્યારબાદ આપણે જોશું તો ફ્યુચર્સ એક્ટિવ છે, તો ફ્યુચર્સમાં કોઈ બી ડિફરન્સ આવે છે નેક્સ્ટ 20 મિનિટ સુધી, નેક્સ્ટ જે સ્પોટ માટે એટલું એડજસ્ટમેન્ટ કરવા માટે થોડુંક એવું પાછું એક રિસ્કી બની શકે છે ટ્રેડર્સ માટે, કે મેં કયા લેવલ્સ પર કેટલું સ્વિચ થઈ શકે છે એ ખબર નથી। અગર પાર્ટિસિપેશન વધે છે તો મને લાગે છે રેટનું ડિફરન્સીસ બી વધતા આપણને જોવા મળશે। અત્યારે વોલ્યુમ ઓછું છે, પાર્ટિસિપેશન ઓછું છે, એટલે ત્યાં ને ત્યાં જ રહેતા આપણને જોવા મળે છે, બટ નેક્સ્ટ 20 મિનિટ્સમાં અગર સ્પોટ બંધ થાય છે અને ફ્યુચર્સ એક્ટિવ છે તો હવે મોટી હલચલ આવી ગઈ તો નેક્સ્ટ જે સ્પોટને એ રેટ મેચ કરવા માટે અને એનું પ્રીમિયમ ડિસ્કાઉન્ટ એડજસ્ટ કરવા માટે મને લાગે થોડુંક એવું રિસ્કી બની શકે છે। તો સ્ટાર્ટિંગ ફ્રન્ટ પર મને લાગે છે જ્યાં સુધી પ્રોપર ક્લિયર પિક્ચર સમજાતું નથી આનું, ત્યાં સુધી આપણે એનાથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ। 3:30 યા 3:15 વાગે પોઝિશન એકવા માટે સ્ક્વેર ઓફ કરો જ્યાં સુધી પ્રોપર ક્લેરિટી આવતી નથી।
તો ક્લિયરલી એક વ્યૂ જ્યાંથી બનતું જોઈ રહ્યા છીએ હજુ પણ જ્યાં સુધી ક્લેરિટી નથી પોઝિશન સ્ક્વેર ઓફ કરો અને તમારા ટ્રેડમાં ખાસ કરીને ઓપ્શન ટ્રેડર્સ માટે ખાસ એક ધ્યાનમાં રાખો. નિશિત, તમારી પાસેથી ડેરિવેટિવ ફ્રન્ટ પર તમે પણ ટ્રેક કરો છો, કઈ રીતે જ્યાંથી 2 સેશન્સ થયા છે, આજે 3rd ડે છે, કારણ કે ગઈકાલે એક્સપાયરી પણ હતી, ઘણું એક અસર આપણને એક જોવા મળ્યું બજારમાં. કેસને લઈને કઈ રીતનું એક કન્ફ્યુઝન અથવા તો આ ફ્રેમવર્ક, કારણ કે સેબી જણાવી રહ્યું છે કે તાત્કાલિક રૂપ પર આમાં કોઈ ફેરફારના હાલ તો ઈરાદા નથી, જે એક્સક્લુઝિવ સમાચાર હમણાં લક્ષ્મણ સર શેર કરી રહ્યા હતા, આપની પાસેથી જાણી લઈએ. નિશ્ચિત તો ડેફિનેટલી આ એક કન્સર્નિંગ મેટર તો છે, જે આપણે અગર જોઈએ તો આ ફ્રેમવર્ક લાવી ગયું તો કે આપણને એક ટ્રાન્સપરન્સી મળે પ્રાઇસિંગમાં અને એક જે ફેર પ્રાઇસિંગ હોય એ હિસાબે થાય અને જે મેનિપ્યુલેશન અર્લિયર સેશન્સમાં થતું હતું યા જે રીતના સેબીનું કેવું છે તો એને થોડું કંટ્રોલ કરી શકે એ હિસાબે જ આ ફ્રેમવર્કને લાવી ગયું હતું. બટ ક્લિયરલી આના ઇમ્પ્લિકેશન્સ યા જે ઇમ્પ્લિમેન્ટેશન્સ છે એમાં થોડુંક આપણને જોવા મળી રહ્યું છે બ્રોકર્સના તરફથી યા ઇન્સ્ટિટ્યુશન્સના તરફથી થોડું જે પાર્ટિસિપેશન છે એ નથી આવી રહ્યું અને એના લીધે જ આપણને હાઈએસ્ટ પ્રાઇસના ઉપર જ ઓપ્શનને ક્લોઝ થતા જોવા મળી રહ્યું છે. સો ડેફિનેટલી આમાં થોડુંક હજી વેઇટ એન્ડ વોચ જ કરવું પડશે જ્યાં સુધી આમાં આપણને કોઈ પ્રોપર અપડેટ્સ નથી મળતા યા એક પ્રોપર સ્ટેબલાઇઝ આપણને પ્રાઇસિંગ નથી જોવા મળતી ત્યાં સુધી થોડું કન્સર્નિંગ મેટર રહેશે અને ડેફિનેટલી સેબીને પણ આમાં થોડુંક એક્ટિવલી ઇન્વોલ્વ થવું પડશે. નો ડાઉટ ઇમ્પ્લિમેન્ટેશનના ઇન્ટેન્શન્સ પોઝિટિવ છે બટ જે પ્રેક્ટિકલ માર્કેટ્સમાં છે એનો એક ઇમ્પેક્ટ નેગેટિવ સાઈડમાં જોવા મળી રહ્યું છે. ટ્રેડર્સની જે પોઝિશન્સ છે એમાં M2M લોસીસ વધી જાય છે યા જે એકચ્યુઅલ પોઝિશન હોય છે માર્કેટની પોઝિશન્સની એમાં થોડુંક વોલેટિલિટી જોવા મળી રહી છે. સો ડેફિનેટલી એક્સપાયરીના ક્લોઝિંગના દિવસે પણ આપણે કાલના દિવસમાં પણ જોયું કે કોલના પ્રીમિયમ હતા એ ઓછા નતા થઈ રહ્યા ઓલમોસ્ટ લાસ્ટ 10 મિનિટ સુધી પણ યા લાસ્ટ મિનિટ સુધી પણ. સો ડેફિનેટલી એક વોલેટિલિટી આપણને જોવા મળી રહી છે. તો ડેફિનેટલી આમાં થોડુંક કન્સર્નિંગ મેટર છે. યા તો આમાં પ્રોપર હજી વોલ્યુમ પાર્ટિસિપેશન ઇન્ક્રીઝ કરો યા તો પછી આને થોડુંક સ્ટેગર વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે યા તો પછી જે લિમિટ છે કે 2%ની આપણે મેક્સિમમ આમાં એક પ્રાઇસ બેન્ડ લિમિટ છે એ પ્રાઇસ બેન્ડ લિમિટને હજી થોડી ઓછી કરવી પડશે. સો ડેફિનેટલી થોડુંક રેગ્યુલેટર્સને થોડુંક ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડુંક હજી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે.